ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. હું ડૉક્ટર નીરજ ગુપ્તા. હું એક ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ છું અને એક ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ તરીકે અમારું બધી માતાઓને અને બધી માતાઓ જેને અત્યારે બાળક રહેલા છે અને જે બાળકને જન્મ આપવાના છે એમને અમે સ્તનપાન માટે રોજ પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. તો એ જ પ્રોત્સાહનને વધારે બળ મળે એની માટે 1 ઓગસ્ટથી 7મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય સ્તર પર વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીકમાં જનરલી અમે બધી માતાઓને જેને 1 વખત 2 વખત 3 વખત કે પહેલાં 6 મહિના સુધી જે બી બાળકને દૂધ પીવડાવ્યું હોય એમને સૌથી પહેલાં તો હું કોંગ્રેચ્યુલેટ કરવા માગું છું. તેમ છતાં જે બ્રેસ્ટ ફીડિંગને લઈને થોડીક બહુ ધારણાઓ છે કે માતાઓને દૂધ નહીં આવ્યું, સીઝર પછી 2 દિવસ પછી દૂધ આવે કે ઓછું દૂધ આવે, એ બધી ધારણાઓને આપણે ઓછું કરવા માટે આ એક આંતરરાષ્ટ્રીય ઇનિશિયેટિવ છે. અંકલેશ્વર નગરી જે છે એ મિલ્ક બેંકના આશીર્વાદથી સંપૂર્ણ છે અને મિલ્ક બેંક દ્વારા અમે બધા જ લોકોને કે બધી માતાઓને બધા પેરેન્ટ્સને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પોતાના બાળકને જન્મ થાય તેમ તરત માતાના સ્તન પર લગાડો અને પહેલાં 6 મહિના સુધી તમારા બાળકોને ફક્ત માતાનું દૂધ મળે એનું કાળજી રાખો. તો આ ઇનિશિયેટિવને વધારે સારું કરવા માટે 7 દિવસ માટે અંકલેશ્વરની જે નગરપાલિકા હોસ્પિટલ છે ત્યાં મિલ્ક બેંક છે, ત્યાં બધી માતાઓને બ્રેસ્ટ ફીડિંગ કાઉન્સેલિંગ કરવામાં આવશે. તેમ છતાં જે બી તમારા બાળકોના ડૉક્ટર હોય, જે અંકલેશ્વર ભરૂચના જે બી પીડિયાટ્રિશિયન્સ છે એમને ત્યાં જઈને તમે બ્રેસ્ટ ફીડિંગ વિશે માહિતી મેળવો અને તમારા બાળકને અગર દૂધ પીવડાવવામાં તમને તકલીફ આવે છે તો ડૉક્ટર પાસે જઈને પ્રોપર ટેકનિક, પ્રોપર પોઝિશન શીખો. અને અંકલેશ્વરના જનોને કે અંકલેશ્વરને જે લોકો છે એ લોકો માટે અમારી પાસે અહીંયા બ્રેસ્ટ ફીડિંગ ક્લિનિક છે. અહીંયા અમે માતાઓને પોઝિશન શીખવાડીશું. તેમ છતાં જે બી માતા અમારી પાસે આ 7 દિવસમાં આવશે એમને અમે એક સર્ટિફિકેટ આપીશું કોંગ્રેચ્યુલેટ કરવા માટે કે એમને પોતાના બાળકને દૂધ પીવડાવીને બાળકનું ભવિષ્ય સુધાર્યું છે. ધન્યવાદ.